શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કુલ 100 સાખી પ્રગટ કરેલ છે, જેમાં આજે આવશે સાખી ક્રમાંક તો 41મી સાખી દેહ દેખ સુરંગ યહ મત ભૂલે તું ગંવાર हाड मास की कोटड़ी भीतर भरी भंगार श्री वल्लभ भीतर भरी भंगार देह देह देख सुरंग यह मत भूले तू गंवार हाड मास की कोटड़ी भीतर भरी भंगार श्री वल्लभ भीतर भरी भंगार। આ સાખીમાં પણ વૈષ્ણવોના માટે ટકોર કરતા કહે છે કે તમે જે દેહને બધી રીતે મુખ્ય જાણી અને એનું પાલન પોષણ કરવામાં અને એને સુંદર રાખવામાં તમે ભગવાનની સેવા કે ભગવાનના ભક્તોનો વૈષ્ણવોનો સત્સંગ છોડી દેશો તો પછી તમારા જેવો ગંવાર એટલે ગામડીઓ બીજો કોઈ નથી. કેમ કે હાડ માંસની કોટડી અને અંદર તો બધું ભંગાર ભર્યો છે, એવો શબ્દ સુંદર હરિરાયજીએ વાપર્યો છે કે આ દેહને જે બહારથી જુએ છે એને સુંદર દેખાય છે, પણ આપ તો આચાર્ય છે, આપે તો એવું જ્ઞાન આપ્યું કે જેથી આ દેહની અંદર શું છે એ પણ આપે બતાવી દીધું. હાડ માંસ કી કોટડી એટલે કે જે બહારથી જોઈને મોહિત થયો છે એ વૈષ્ણવને કહે છે કે હવે તો આ દેહને જોઈને આટલો બધો ફૂલી ફાલીશ નહીં અને એ દેહની અંદર જ રચ્યો પચ્યો રહીશ અને તું જો સેવા કે સત્સંગ નહીં કરે તો તને ખબર નથી કે તારા દેહની અંદર તો છેવટે હાડકાં અને માંસ અને ભીતર ભરી ભંગાર, લોહી માંસ પરુ મજ્જા આ બધું છે. અને ભંગાર શબ્દ કીધો કેમ કે જે માનવ દેહ છે એને જ કોઈ બહુ મોટું માની લે કે આનાથી વધારે કશું નથી દુનિયામાં. પેલું સુખ તે જાતે નર્યા એ કહેવત છે, બે રીતે છે. એ કહેવત સ્વાસ્થ્ય સારું રાખવા માટે બરોબર છે, પણ પોતાના દેહને જ આપણે મુખ્ય માની લેવો અને એને જ લાલન પાલનમાં પડ્યા રહેવું તો એના માટે આ શબ્દો ટકોર રૂપે છે કે આ દેહની અંદર તો આવું બધું ભર્યું છે તો એ કેવી રીતે તું એને આટલું બધું મહત્વ આપે છે. અને આ જ દેહ જ્યારે જન્મે છે ત્યારે કેવી સ્થાનની અંદર જન્મે છે તો કે જ્યાં માનું ગર્ભ હોય છે એની અંદર મળ મૂત્રનું ખાબોચિયું હોય છે, એમાં આ પડ્યું હોય છે પિંડ રૂપે, અને ત્યાં જે 9 વર્ષ 9 મહિનાનું થાય છે. તો આવી જે દેહને જન્મતા પહેલાંની જે સ્થિતિ છે એ પણ સારી નથી અને જન્મ્યા પછી એ પણ દેહની અંદર તો આ બધું જ છે. તો એમ કરી અને આપ આ દેહને નિત્ય માને એવા લોકોને ટકોર કરે છે કે આ નિત્ય નથી, આ એક સાધન છે અને એ પ્રભુ જો કૃપા કરે તો આ સાધન સફળ થઈ જાય. પણ જો પ્રભુ કૃપા ક્યારે કરે કે તું દેહને ચિંતન કરવાનું છોડી અને સત્સંગ અને સ્મરણમાં લાગી જાય અને દીનતા આવે તને, અને આ ખરેખર દીનતા લાવવા માટે જ આ શબ્દો સાચા પ્રયોગ કર્યા છે કે ભાઈ ભંગાર છે તો તું એના માટે હવે અહંકાર ના કર પણ હવે દીન થઈ જા. એમ કરીને આપે કહ્યું કે હે મૂર્ખ, તું એ ના ભૂલીશ કે આ શરીર બહારથી સુંદર દેખાય છે તે તો હાડકાં અને માંસની બનેલી કોટડી રૂપ છે. આ શરીરની અંદર તો ભંગાર એટલે કોઈ કામમાં ના આવે એવો પદાર્થ. ભંગારનો અર્થ શું? કશા કામમાં ના આવે એટલે આપણે ભંગારમાં આપીએ ને, એમાં આની અંદર જે પણ છે કોઈ કામનું નથી. ભાવાર્થ આ સાખીમાં
શ્રી હરિરાયજી મહાપ્રભુજી એવું જ્ઞાન આપે છે કે જેથી તે જીવને શરીર પ્રત્યેની મમતા છૂટી જાય અને ઠાકોરજીના સેવા સત્સંગમાં ચિત્ત દ્રઢ થઈ જાય. કારણ કે શ્રી હરિરાયજી આપ તો જાણે છે કે વૈષ્ણવોને ગોલોકમાં જે દિવ્ય શરીરની પ્રાપ્તિ થશે તે શરીરમાં હાડ માંસ મજ્જા લોહી પરુ હોતા જ નથી. તે શરીરમાં પરસેવો દુર્ગંધ રોગ વૃદ્ધા અવસ્થા આવતી જ નથી. તો પછી મૃત્યુ કેવી રીતે થશે? આપ શ્રી જતાવવા માગે છે કે ભૂતલ પર સંગ દોષ તથા કલિયુગના પ્રભાવથી બચવા અને સેવા તથા સત્સંગનો સાચો આનંદ પ્રાપ્ત કરવા માટે પોતાના દેહના સુખથી અધિક સુખ ક્યાં છે તે શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં કહ્યું છે કે સાચું સુખ તો જેમને માથે ઠાકોરજી પધરાયા હોય તો તેમના માટે ઠાકોરજીની સેવામાં છે, અને જેમને બ્રહ્મ સંબંધ છે પણ માથે પુષ્ટ થયેલા પ્રભુ સેવા પધરાઈ નથી તો તેમના માટે શ્રી હરિરાયજી કહે છે કે તેમના માટે તો સાચો આનંદ એ અષ્ટાક્ષરનું સ્મરણ કરવામાં છે, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ ચિંતન કરવામાં છે, શ્રી વિઠ્ઠલનાથજીનું ભજન ચિંતન કરવામાં છે, શ્રી યમુનાથજી, શ્રી ગિરિરાજજી, 84 મહાપ્રભુજીના સેવકો, 252 ગુસાઈજીના સેવકો તેમના વાર્તા પ્રસંગમાં છે, શ્રીનાથજીના ચરિત્રામૃતમાં છે. શ્રી હરિરાયજીએ 38 થી 41 સાખીમાં શરીર એટલે કે દેહને સુખનું સાધન માનીને જીવતા દૈવી જીવો પર પ્રહાર કર્યા છે. તેથી દૈવી જીવોમાં બધા જ પ્રકારના દૈવી જીવોને ધ્યાનમાં રાખીને પ્રહાર કર્યા છે, જેનો ઉલ્લેખ શ્રી ગુસાઈજીના 252 સેવકોના પ્રસંગમાં 181મી વાર્તામાં એક વાણિયા વૈષ્ણવ જેને પ્રેમ આસક્તિ વ્યસનનો ભેદ શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી કહ્યો, તેમાં શ્રી વલ્લભે તથા શ્રી ગુસાઈજીએ તે સમયે જ્યારે આ ભૂતલ પર બિરાજતા હતા ગુસાઈજી તે સમયે 60 લાખ જીવોને અંગીકાર કર્યાનો ઉલ્લેખ આ વાર્તા પ્રસંગમાં આવે છે 181મી. તેમાંના અમુક લાખ વૈષ્ણવ માત્ર નામ પામેલા હતા, તો અમુક લાખ વૈષ્ણવ જેમણે તો માત્ર બ્રહ્મસંબંધ તો લીધો હતો પણ પ્રભુને પુષ્ટ કરાવી અને શ્રી વલ્લભની મેળ મર્યાદાથી સેવા પધરાવી ન હતી. તો અમુક હજાર વૈષ્ણવે શ્રી વલ્લભ તથા શ્રી વલ્લભકુલ પાસે જઈ વિનંતી કરીને પુષ્ટ કરાવી શ્રી વલ્લભની મેળ મર્યાદાથી સેવા કરતા હતા. આ સમગ્ર જીવોને દૈવી જીવો ગણવામાં આવે છે. આમાંથી અમુક નામધારી વૈષ્ણવને મોક્ષના અધિકારી કહ્યા છે, જ્યારે અમુક નામધારી વૈષ્ણવ પણ લીલાના અધિકારી છે. તે સિવાયના મર્યાદા પુષ્ટિ દૈવી જીવો દ્વારિકા લીલાના તથા શુદ્ધ પુષ્ટિ દૈવી જીવોને ગોલોકધામમાં લીલાના અધિકારી મનાયા છે. આ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ શ્રીનાથજીના, શ્રી વલ્લભ તથા શ્રી ગુસાઈજીના પ્રમેય બળથી વધુમાં વધુ 3 જન્મનો અંતરાય ભોગવી અને નિજ લીલાધામની પ્રાપ્તિ કરશે. તેથી આ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને શ્રી હરિરાયજી આ સાખીમાં કહ્યું છે કે દેહ દેખ સુરંગય મત ભૂલે તું ગંવાર હાડ માસ કી કોટડી ભીતર ભરી ભંગાર શ્રી વલ્લભ ભીતર ભરી ભંગાર. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.